વિસ્તારમાં આગળ વાત ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના અનુભવી નેતાઓએ લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરતા કોંગ્રેસે નવા ચહેરાઓ મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે TV9 સાથેની ખાસ વાતચીતમાં જગદીશ ઠાકોરે ચૂંટણી ન લડવાના કારણો જણાવ્યા અને સાથે જ કોંગ્રેસમાં ધરમૂળથી ફેરફાર કરવા માટેના સૂચનો પણ કર્યા। જગદીશ ઠાકોરે જણાવ્યું કે કોંગ્રેસ અને આપ સાથે લડીને ચૂંટણી લડતા હોવાથી ભાજપમાં ડર છે। ભાજપ માત્ર ધાક ધમકી અને ધારાસભ્યોનું ખરીદ વેચાણ કરવાની રાજનીતિથી ચૂંટણી જીતે છે। લોકસભા ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે એની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી હતી। એ જ સમયગાળા દરમિયાન ગુજરાત કોંગ્રેસમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ લોકસભા સાંસદ રહી ચૂકેલ જગદીશ ઠાકોરે असहमति दर्शावी अथवा तो एम कही दीधुं के तेओ लोकसभानी चूंटणी लड़वा नथी मांगता। जगदीशभाई ठाकोर आज आपणी साथे छे, एमनी साथे वातचीत करीए के कया कारणों हता के जेना कारणे एमने कहेवुं पड्युं के आ वखते लोकसभानी चूंटणी नथी लड़वाना। जगदीशभाई, आम जनरली एवुं होय के ज्यारे सौथी मोटुं युद्ध लड़वानुं होय त्यारे सौथी मोटा एमना सैनिको अथवा तो योद्धाओने मैदाने उतारवामां आवे। आपे ना पाड़ी दीधी, एक लड़वैया छो आप तो पक्षना। मैं 2019 में पण लोकसभा लड़वानी ना पाड़ी थी। वच्चे मारी तबियत पण खूब खराब थी, 12 महीना बिल्कुल बेड पर हतो। कोरोनानो समय गयो ने अत्यारे पण आप जोवो छो के कोईपण सीढ़ी चढ़वा माटे मारे कोकनो सहारो नानो मोटो लेवो पड़े छे अने ए कारणोसर मैं ना पाड़ी। पण सौथी अगत्यनुं कारण छे आखा देशमां राहुलजी नवा युवानोने तक आपवा मांगे छे। मने कोंग्रेस पक्षे 3 वखत लोकसभा लड़ाव्यो, 2 वखत धारासभा आपी, तालुका युवक कोंग्रेस थी लई अने छेक CWC सुधीना पदों आपीने कोंग्रेसे मारी आबरू वधारवा माटेनो प्रयत्न कर्यो होय त्यारे मने खूब मळ्युं होय त्यारे मारी पण जवाबदारी बने के हूँ पूरक पार्टीने बनूँ, नवा युवानोने तक मळे। अने अमारी पासे हजारों एवा युवानो छे के जेने अमे चूंटणीओ लड़ावी शकीए, पार्टीनी बांगडोर सौंपी शकीए, पार्टीनी संगठननी जवाबदारीओ सौंपी शकीए। एवा हजारों युवानो छे अने आ भागरूपे पण मैं निर्णय लीधो छे के नवा लोकोने तक मळे। जगदीशभाई, थोड़ा दिवसों पहला उत्तर गुजरातनी राजकीय परिस्थितिओने लईने एक बैठक आप तमाम આગેવાનોની મળી હતી, ત્યારે પણ એ ચર્ચા થઈ હતી કે જગદીશભાઈ લડી શકે। એકાએક એવું શું બન્યું? કારણ કે સિનિયર નેતા તરીકે ભરતસિંહ ના પાડી રહ્યા છે, તમે ના પાડી રહ્યા છો અને એવા અનેક સિનિયર નેતાઓના નામ આવી રહ્યા છે કે જેઓ અસહમતિ દર્શાવી રહ્યા છે। કંઈ જે પ્રકારના છેલ્લા 2 ચૂંટણીના પરિણામો રહ્યા છે એનો ડર છે કે પછી એક ખરા અર્થમાં નવા યુવાઓને તક આપવા માંગો છો? અમારી ચૂંટણી સમિતિની માન્ય શક્તિભાઈ અને મુકુલજીના વડપણ નીચે જ્યારે મિટિંગ થઈ ત્યારે આ મુદ્દાઓની ખૂબ ચર્ચાઓ થઈ। એ જ વખતે મેં આ મુદ્દો પણ કર્યો હતો કે શું આપણે આ વખતની ચૂંટણીમાં 26 નવા ચહેરા ના ઉતારી શકીએ? અને પાર્ટીમાં હું તો વ્યક્તિગત એવું માનું છું 2, 3, 4 ચૂંટણી લડે પછી ઇનફ, એને ટિકિટ નહીં આપવી જોઈએ, મારો વર્ષોથી આ મત છે। પણ નામ ના થઈ હોય, મારે ખુલીને આજે કહેવું પડશે કે રાજસ્થાનમાં અને ગુજરાતમાં પણ અમારી 182માં 50-60 સીટો એવી છે કે અમારે ઓપ્શન શોધવો પડે। તો એ અમારા માટે જો હોય અને જો એમાંથી અમે અત્યારે ઓપ્શન ઊભા નહીં કરીએ કે મારા પછી કોણ, આના પછી કોણ, આના પછી કોણ, પાર્ટીની પેઢીઓ ઊભી નહીં કરીએ તો એ ચાલશે નહીં। એના ભાગરૂપે પણ મેં નહીં, એ વખતે લગભગ 10-15 લોકોએ મનોમંથન કરીને એમ કહ્યું કે વાત સાચી છે યાર, કંઈક કરો અને કંઈક કરો, એમાંથી આજે નવા સારા અને યુવાનો પસંદ થાય છે। આ વખતે કંઈક મતલબ જે ટ્રેડ રેકોર્ડ છેલ્લા 2 ચૂંટણીમાં બન્યો છે એ તૂટતો જોવા મળશે રાજ્યમાં। ભાવનગરમાંથી મનસુખ માંડવિયા એમની સીટ ખાલી કરીને પોરબંદર કેમ ગયા? ડર છે, ડર છે। અમારા ગઠબંધનમાં ભાવનગર અને ભરૂચની સીટ અમે આમ આદમી પાર્ટીને આપી નાખી। પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડે છે। ભરૂચમાં ડર છે। અમારો આદિવાસી નેતા અનંત પટેલ વલસાડથી લડે છે, ડર છે। જે રીતે આ કોંગ્રેસ પાર્ટી પણ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરી રહી છે અને જે રીતે એમને ત્યાં કોઈ પણ મિટિંગ હોય તો લક્ઝરી મૂકવાની, બસો મૂકવાની, ફૂડ પેકેટ આપવાના,
મામલતદારને અને પીએસઆઈને વસ્તી લાવવા માટેની વ્યવસ્થા આપવાની, કવર આપવાના, તોય ખુરશીઓ ખાલી રહે છે. અને રાહુલજીની યાત્રા તમે 3 દિવસ જોઈ છે. એ યાત્રામાં જે માનવ મહેરામણ અને પ્રેમ ભાવ લાગણી રાહુલજી અને કોંગ્રેસ તરફી હતા એ પણ આપે જોયું છે. ઓકે, તો જગદીશ ઠાકોર કહી રહ્યા છે કે નાદુરસ્ત તબિયત હોવાના કારણે અને આ સિવાય નવી જે કેડર છે એને તક મળી શકે એના માટે તેઓ ચૂંટણી લડવા નથી માંગતા. સાથે જ તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં ડર જોવા મળી રહ્યો છે અને એના જ કારણે લગભગ 4 થી 5 બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ આક્રમક મૂડ સાથે લોકસભાની ચૂંટણી લડતી જોવા મળશે. વિવેક ઠાકોર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.